નમસ્કાર બીબીસી રાજસ્થાન ને વાગડનો ભાજગઢ દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા ને હેમંત પાઠક રાયનો ખૂબ ખૂબ નમસ્કાર। ભાઈ આ વાગડનો ભાજગેડો કાર્યક્રમ જે હે આજે ઘર ઘરની પહેચાન બની ગયું है सही बात है। ने बीबीसी રાજસ્થાનની એક પહેચાન બની ગયું है ને આપ सब લોકોનો પ્યાર એટલો મળ્યો કે આજે હવા હો એપિસોડ પૂરા થઈ ગયા હે અમારા ને 125 એપિસોડ થવાને પછાડી આપનો પ્યાર, આપનો સહયોગ, આપનો સત્કાર, આપની પ્રેરણા ને આપનો જે ઉત્સાહવર્ધન મને મળ્યો એને કારણે આપણે લગાતાર આ ચાલી રહ્યું है ને સુભાજી આપણે આના 125 એપિસોડ में 125 મુદ્દા ઉઠાવ્યા હોંગા। बिल्कुल बिल्कुल मतलब બાગાના ભાજગડીઓ શરૂ કરવાના પીછે આપણે મનસાસી હતી કે લોકલ જે આપણી ક્ષેત્રની ભાષા है એને માધ્યમ થકી जो જે વિષય હાર્ડ ઇશ્યુ है જે મુખ્ય મુદ્દા है એને ઘર ઘર તક પહોંચાડવા આપણી ભાષામાં। તો આ નવી એક આપણે ઉમ્મીદ લઈને બેઠા લાઈન શરૂ કરી તો કપે અચ્છો આનો અમને મળ્યો ને ઘર ઘર આજે ભાજગડીઓ નામના આપણે થઈ ગયા કોને ભાજગડી આવી ગયા થઈ मतलब एक्चुअली આપણે બાગડની એક સંસ્કૃતિ भी है कहीं भी विवाद થાય तो ભાજગડે मतलब कुछ लोग બેને એને વિવાદને હલ કરે તો એ ભાજગડી સમજો તો ઘણી વખત આના નામને લઈને બી જે લોકો में कंफ्यूजन થયું કોણે જ मतलब આને કે ભાંગજેડિયા એમ કે કોણે એક ભાંજગેડિયા એમ કે लेकिन देखो आड़ में હું है કે જેમ આપણે જે કાર્યક્રમ એની ટેગલાइन भी है कि આપણી બોલી આપણી વાત मतलब આપણી વાતને આપણી બોલી में जो है कि वागड़ी में बोलवो ने करवो ने આપણે વાગડના સંસ્કૃતિને વાગડી ભાષાને પ્રમોટ કરવો એને આગળ बढ़ावी કેમ કે આ ભાષા હું है કે આ ધીરે ધીરે સોરો નવી ઉછેરમાં જે આવી રહી બોલતા કમ થઈ ગઈ તો કે આપણી ભાષા ખતમ ન થઈ જાય। મને એક બતા એક વ્યક્તિ મને મેસેજ કર્યો કે સાહેબ आप वागड़ी बोलो तो वागड़ी ठेठ वागड़ी बोलो है। हाँ तो मैंने जवाब आलियो कि ठेठ वागड़ी बोला जाएगा ना तो नवे उसनो सोरो समझेगा नहीं। तो मैं क्या आ थोड़ी मिक्स जरूरी है। देखो कई भी भाषाનો व्याकरण अलग रहे ने जे बोलवानी जे भाषा रहे कि अलग रहे जे हिंदी है तो हिंदी ने वो भी व्याकरण अलग है लेकिन बोलवानी भाषा अलग है ने अगर તમે શુદ્ધ हिंदी में बोलोगा तो हमें वाला समझ हाँ तो ये नवी उसने सोरा या नवी पीढ़ी सोरी ने हमदड़ा होगा तो थोड़ा सा मिक्स जरूरी है ठीक है नमकीन में मिक्स अच्छी लगे। देखो आण में हूँ है अच्छा नाम ने लईने जे कन्फ्यूजन थયું કે ઘણા જે કઈ કે ભાંગજેડિયા है भांगजेड़िया मैं तो भांगजेड़िया નો કોઈ મતલબ नहीं है આપણે संस्कृत में एक शब्द है भंजन भंजन એટલે તોડના ને આ હું है કે ભંજન થકી ભાંજગેડિયા બન્યું એટલે બે વ્યક્તિ અને વેસમે યા બે પક્ષને વેસમે અગર કોઈ વિવાદ है તેના વિવાદને તોડવા વાળા કોણ એ ભાંજગેડિયા એ ભંજન કરવા વાળા જે વ્યક્તિ है કે જે બઈને ને એના વિવાદને मतलब પૂરો હોય કે પેલો કરે એનો ભંજન કરવા વાળા એ ભાંજગેડિયા તો સંસ્કૃતનો શબ્દ है ભંજન એને થકી ભાંજગેડિયા બન્યું। તો ये આપણે હું है કે અપ્રભ્રંશ આપણે બોલા તો ઘણી ચીજે જે है કે બોલતે બોલતે કરવા વાળા એ કર્મ જે કામ કરવા વાળા એ બંગડે થઈ ગયા ભાંજગડા થઈ ગયા એ ભાંગજેડિયા એ કામ કરતા સાથે થઈ ગયા। હવે જેમ એમ આપને એક ચીજ બતાડો જેમ બજરંગ બલી એમ કહે કે હનુમાનજીને શું કહે બજરંગ બલી लेकिन बजरंग बली हनुमानजीનું નામ જ નથી। अच्छा हाँ मतलब હવે देखो આપણે દેખી લો તો બજ નો हो मतलब तो बज नो मतलब बजना ठीक है ने रंग नो हो मतलब रंग फारसी शब्द है ये हमने कुछ 100 साल पहले से सही बात है। तो बज नो कोई मतलब नहीं थयो ने रंग नो हनुमान जी की कोई मतलब नहीं थयो एनो नो मूल नाम है वज्र अंग बली। वज्र अंग बली हाँ ये वज्र अंग बली है तो ये वज्र अंग बली बोलते 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 बजरंग बली થઈ ગયા તો ये वज्र अंग बली થઈ ગયા बजरंग बली એમને માં હું કે ભાંજગેડિયા જે હતું એ ભાંગજેડિયા मतलब कुल मारवीने मुद्दो इस હતો કે ભાઈ આપણી ભાષા આપણો મુદ્દો આપણી બોલી में जाए तो બધા લોકોને સમજ में આવે। तो આપણે देखो આપણે बातगढ़ में क्षेत्र उठावे खरे लेकिन राष्ट्रीय स्तर मुद्दा भी उठावे मतलब केवो भी मुद्दा हो सब उठावे આપણે આણ में खाली बांसवाड़ा नहीं राख्યું આણ में આપણે बांसवाड़ा डूंगरपुर प्रतापगढ़ उदयपुर आज तक कि देश में भी जे प्रमुख जे घटनाएं થઈ રહી ને એના જે મુદ્દા है કે એ भी આપણે આના કાર્યક્રમ રાજનીતિના મુદ્દા भी ઉઠાવ્યા રાજનીતિના મુદ્દા भी ઉઠાવ્યા પાણીના મુદ્દા ઉઠાવ્યા યુવાના મુદ્દા ઉઠાવ્યા પલાવણના મુદ્દા ઉઠાવ્યા કેમ કે આયનર જે આપણે જે બાગડી ભાષા બોલી સમજે એને વ્યક્તિને भी हर चीज की खबर रहे कि देश में हो चाली રહ્યું। देखो वागड़ी ने भाषा ने समृद्ध करवा बदले वागड़ी ने आगाड़ी बढ़ावा बदले वागड़ी ने बचावा बदले सब अपना तरीका थकी काम करी सब ठीक है। આપણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લઈ લો જે વાગડીના હે તો એ વાગડી में कॉमेडी
બનાવી વિડીયો બનાવે એનાથી કે લોકોનું મનોરંજન કરે તો જેને વાગડી નહીં સમજ में આવતી હતી કે એ બી શીખવા લાગી ठीक है ને એને બી વાગડી હવે કે मतलब कुल मिलाવીને આ સોશિયલ મીડિયા જમાના में જે બોલે લુપ્ત થતી જઈ હતી એ બી હવે સોરો હિકમંડીને બોલા માટે એને આ ટોપિક ટ્રેન્ડ में આવી है એને ને વાપી ને ઘણા લોકો હોય કે વાગડી में ગીત ને કવિતા ને આપણે કલમ થકી મતલબ એ આંદોલન ચલાવી રહ્યા કે ભાઈ વાગડી में ज्यादा थकी ज्यादा है कि હું કહેવાય સાહિત્ય બને તો એન થકી વાગડી સમૃદ્ધ થાય ને જે मान लो आबा वाली पीढ़ी में थकी कोई अगर वागड़ी भाषा में शोध करवो चाहे कि वागड़ी भाषा की उत्पत्ति ने विकास ने एने बारे में कोई भणवो चाहे या बाहर नो कोई व्यक्ति आ जाए कि भाई आ बहुत अलग तरह की बोली है तो आने माथे हरती पतो पड़ेगा तो ये साहित्य तक खबर पड़े तेवा साहित्य सर्जन करवा वाला भी लोग आपणे वागड़ में है जे वागड़ी थकी वागड़ी नु नाम लखी रहे ने एक जे हूँ कहेवाय वागड़ी ना व्याकरण माटे काम करी रहे कि भाई वागड़ी नो व्याकरण हो थवो जुए मतलब एने कई मात्रा लागे कई चीजें हो कई घणा दोहा है घणा मुहावरा है के लोकोक्ति है ये सब भी मतलब कि पूरी ने सरकारनी मंशा भी થઈ ગઈ है सरकारनी मंशा भी है कि प्राथमिक जे प्राथमिक जो पढ़ाई है ये मूल भाषा में देशी भाषा में થવું જોઈએ स्थानीय मूल અને આપણે કોર્ટ હું કહેવાય ઓર્ડર भी આલ્યો कि भाई आप राजस्थानी में पढ़ाई करावो हालांकि એને લઈને ને વિવાદ है कई तरह ना कि भाई मारवाड़ी बनावेगा नहीं આપણે बागड़ी में शब्दकोश बन्यो है बागड़ी में शब्दकोश बन्यो है और बागड़ी में बकायदा स्कूल में पढ़ाई शुरू थी गई बागड़ी बोली में पढ़ाई शुरू थी गई एनसीईआरटी ने एससीईआरटी जो है જે ડાયટ મળીને નવો શબ્દકોશ બનાવ્યો શબ્દકોશ બનાવ્યો ને એના આધારે પઢાઈ થઈ હતી कुल मिलाવીને આપણે देखो વાગડનો ભાંજગડિયું જે है ને આ બે ભાંજગડા આપને સામે જે બેઠા है ભાંજગડિયા તો અમારો જે મૂળ ઉદ્દેશ્ય है એ છે કે આપણી બોલી में આપણે વાત કરીને આપણે લોકો થી કે આપણે એમ વાત કરો જેમ ઘર में बैठा ठीक है હવે કોઈ મુદ્દા માતે આપણે કયા भी गांव में सोराय माते जाता रहो या के भी जाता रहो तो के शादी समारोह में भी जाता रहो या कोई भी कार्यक्रम में तो 4 जना आदमी बैठे तो कोई कोई मुद्दो निकली जाए एने माते चर्चा करे ने पसे कमेंट करो के હું કરીએ ભાંજગડીઓ तो ये कमेंट भी याद निकले तो કહેવાનો મતલબ એમ है કે આપણે જે કામ આપણી સંસ્કૃતિ में है આપણે રચી બસવી થકું હોય એના કામને આપણે એક દિશા આલી કે ભાઈ અગર આપણે વાગડી में આપણે બીજી વાતે કરી શકા તો વાગડી में આપણે સમસ્યાને બારે में આપણે મુદ્દાને બારે में વાત કેમ ન કરી સહી વાત છે બિલકુલ ને એને ઉદ્દેશ્ય થકી અમે આ વાગડનું ભાંજગડિયું ચાલુ કર્યું ને એને આપ સબ દર્શકોનો એટલો પ્યાર ને એટલો પ્રેમ મળ્યો કે આજે 125 એપિસોડ થઈ ગયા देखते देखते ને મને ખબર भी नहीं પડી ને આના 125 આપણે 150 થઈ ગયા ને 200 થઈ ગયા ને देखो एक आता परंपरा एक शुरू करी एक दोस्तांस કર્યો તો લોકોનો રિસ્પોન્સ મળ્યો अच्छा प्रेम મળ્યો આજે मतलब કે भी આપણે જાને તો ઘણા જગ્યા ઓળખી અરે આતા પેલા ભાંજગડી આવી ગયા ઓળખી પहचान बनी गई पहचान बनी अच्छा मतलब આણમે અગર આપણે જે મુદ્દા ઉઠાવ્યા એને મુદ્દાની અગર આપણે વાત કરો તો ચાહે લોકોને પાણીની સમસ્યાનો મુદ્દો હોય સહી વાત ને એણ માટે આપણે જ્યારે મુદ્દો ઉઠાવ્યો ને જ્યારે ભાંજગડિયું ચાલ્યું तो इन माते जिला प्रशासन ने नगरपालिका वाला नो भी घणा जहाँ पे जनू લઈને આપણે વાત કરી હતી એક્ઝામ में जनू ઈ તરત હું કહેવાય એને સરકારે સંજ્ઞાન લીધો ને એવા ઘણા મુદ્દા है जिनमें सरकारे ने प्रशासन ने मैंने संज्ञान લીધો देखो समाज भी जागृत થાય समाज जागृत આપણે જેવી રીતે કોઈ મુદ્દો ઉઠાવે કે તો સમાજ જાગૃત થાય ને એના મામલા में પછી ઈ આગળ પૂગે સહી વાત लोग शेयर करे આના મામલાને આના એપિસોડ ને શેર કરીને જે भी મુદ્દો એનો પસંદ આવે એને સહી વાત તો ઈ મુદ્દો એ વિષય જે है કે ઈ સંબંધિત વ્યક્તિ તક જાય ને પછી જાઈને અહીંયા ખરી એનો ઈલાજ થાય આપણે देखो આપણે મુદ્દો ઉઠાવ્યો તો આપણે ધ્યાન હતો આપણે સ્કૂલો વાળો મુદ્દો ઉઠાવ્યો તો કે ભાઈ पिछली વખત આપણે આટલા હાદસા થયા જર્જર સ્કૂલના મામલામાં ને આટલી સ્કૂલે પડી ગઈ સોરો મરી ગયા ને આપણે ભાંજગડિયું કર્યું તો આપણે જારી થયું તો આપણે શિક્ષા વિભાગે આદેશ જારી કરી દીધા अच्छा એના મામલામાં કે ભાઈ જેટલા બી સ્કૂલની હે એની તથ્યાત્મક રિપોર્ટ પેશ કરો ને છુટ્ટી ખતમ થાતે પહેલે હું કહેવાય એને મરમ્મતનું કામ ને આને પેલું જાય કેટલો મતલબ કેટલો કામનો વાત है कि के बात निकली के भगीने हो થઈ ગઈ કોઈ વાત થઈ વાત मतलब कुल मिलाવીને देखो આપણે હું હે કે લોકોને આપણી બોલીને બારામાં બતાડવું નવી પેઢીને સમજાડવું ને ખાસ કરીને આપણી જે ક્ષેત્રની સમસ્યાએ હે કેમ કે આપણે देखो જેટલા નેતા હે વાગડી નહીં સમજતા ભાઈ એવા તો હે નહીં सब હું કહેવાય આયના છે અમેરિકા થકી આવ્યા નથી ठीक है तो लोकल लोगों लोकल भाषा में लोकल नेता समझे ने एनी समस्या ने दूर करे तो जाइने आना क्षेत्रનો વિકાસ થાય આપણે પર્યટનને બારામાં હું કહેવાય ચર્ચા કરી ठीक है આપણે આ ખરી માઈ ડેમ ને જે સિંચાઈ હે એના માટે વાત કરી
આપણે કિસાનની ખાદની સમસ્યાને લઈને વાત કરી. હર મુદ્દો કોઈ મુદ્દો એવો નહીં જો કે જે માટે આપણે વાત કરી છે. સૌથી મોટો તો અસર થયો સુભાજી આપણે સડકના મુદ્દા માટે જે સડકના મુદ્દા માટે આપણે જે હું કહેવાય ભાંજગડું બનાવ્યું હતું એનો તો એટલો અસર થયો કે મતલબ પ્રશાસન કે હું કહેવાય ભ્રષ્ટાચારનો બી મુદ્દો આપણે એમાં ઉઠાવ્યો અને આપણે એમાં ખરાબ સડકો કામ થયું. સડકે જે ખરાબ હતી બની જે ખૂબ જ્યાદા ખરાબ હતી અને નવું બન્યું ખાડા ભરણા એના માટે પેચવર્ક થયા. લોકોને થોડી બહુ તો રાહત મળી એટલી નથી મળી હજી લગન કેમ કે હવે નેતા નથી ચાહતા આપણે શું થઈ શકે ને હું તો એ પણ આપણો પ્રયાસ પૂરો કર્યો ને આ સબ જો આનો જો સફળતાનો જે શ્રેય है એ આપણે જનતા લોક દીકરી એને સાચી કામ સહી બતાવી. બિલકુલ देखो અમે આ બહીને અગર મુદ્દા ઉઠાવી રહ્યા કે કોઈ કામના મુદ્દા એને ઉઠાવી રહ્યા તો એને મુદ્દાને સપોર્ટ કરવાનો જે જિમ્મેદારી है કે આપની છે. સહી વાત છે. કેમ કે એના મુદ્દાને આપણે તમે ખુદ વિચાર કરીને આગાડી તક પુગાડોગા એને એક જન આંદોલન બનાવોગા એને હું કહેવાય લોકો તક વાત થકી વાત પુગાડીને એને હું કહેવાય પ્રેશર નાખોગા એને માથે દબાવ નાખોગા તો પછી એના મુદ્દા માટે એના સમસ્યા માટે કામ કરવા બદલે પ્રશાસન યા જે બી સંબંધિત વિભાગે એ કામ કરવા બદલે તૈયાર થઈને આપણે પરીક્ષા સેન્ટર નો મુદ્દો ઉઠાવ્યો તો કે ભાઈ આપણે આ વાગડમાં પરીક્ષા સેન્ટર નથી બની ગયા શરૂ થઈ ગયા તો કુલ મિલાવીને અસર તો પડ્યા. સહી વાત ભાઈ આપણે એમ નથી કહી શકતા કે અસર નહીં પડતો અસર તો પડે ને એ અસર પડવાનો મૂળ કારણ આપ લોકો સહી વાત કેમ કે અમે દેખો અમે ચર્ચા કરીને આપણે વાત આપને વેસમે મેલ દો હવે એના મુદ્દાને આગાડી બઢાવવો એના મુદ્દા માટે ચર્ચા કરવી લોકોને વેસમે એ મુદ્દો જાય અધિકારીઓ તક પૂગે એના કાન તક જાય કે ભાઈ આની સમસ્યા માટે ખૂબ વાત આવી રહી તારે જઈને પછી એના માટે કામ થાય. તો ભાઈ આમ ને આમ અમને હે કે હું કહેવાય પ્યાર કરતા રહો ને આણા વાગડના ભાંજગડિયાના કાર્યક્રમને ખૂબ સત્કાર આલો ખૂબ સહયોગ આલો ને આપણે બે મળીને અમે બે ને આપણે બે આપ સબ દેખવા વાળા દર્શક આપણે મળીને આના વાગડની સમસ્યાઓનો અંત કરવો હોય. હવે અંત હરતે થઈ શકે અમે આ ખરી બેટા જાગૃત કરવા બદલે નવો નવો મુદ્દો લાવે ને આપ જાગૃત થઈ જોગા ને એને માટે એક મારો તો એક નિવેદન હજી બી है કે કોઈ વ્યક્તિ એ આ સોરો એ ઓલા વાગડી જાણતો નહીં હોય તો એને એપિસોડ બતાડીને બી વાગડી શીખવાડી શકો. મતલબ વાગડી ભાષા નહીં જાણતો હોય બોલી તો એને વધારે દેખેગા ને તો આ બી સમજેગા. ખાસ કરીને શહેરી ક્ષેત્રમાં આવડે બી વાગડી ચાલે. હા लेकिन આપણે આ બી તમે પ્રયોગ કરી શકો. ને એ भी ना देखो घर परिवार में भी આપણે बाहर के जाने बात करें हिंदी में કે अंग्रेजी में કે ये सब ठीक है लेकिन આપણે घर में कम से कम वागड़ी में बात करવું ચાલુ કરો ताकि सोरो वागड़ी सीखे આપણી બોલી થકી प्यार करें આપણી બોલીને સમજે એને આગળ बढ़ावे કેમ કે देखो धीरे धीरे अगर मान लो આપણે વાગડીને સંરક્ષણ નહીં કરીએ તો વાગડી खत्म થઈ જાય. सही बात. કેમ કે आज देश में कम से कम 263 જે બોલી હતી કે खत्म થઈ गई पूरी दुनिया में ने આપણે હજારો से કે સંકટ में પડી થકી તે એટલે આની બોલીને ખૂબ પ્યાર કરો આપણે ઘર में બચ્ચેને હીકાડો આપણે સોરાને હીકાડો એને આ કાર્યક્રમ બતાડો ને વધારે થકી વધારે લોકોને વાગડી થકી જોડવાનું કામ આપણે કરો. અચ્છા ઘણા જણા તો બીજે રાજ્ય નહીં જે અલગ બોલી બોલતી એની બોલી અલગ લેकिन આયા આવીને વાગડી શીખી ગયા. હા શીખી ગયા ને કેરળ શીખી ગયા તમિલનાડુ કર્ણાટક કેરળ હે પશ્ચિમ બંગાળ એ લોકો ને अच्छी हिंदी बोले वागड़ी बोले गुजराती में कोई आया अच्छी वागड़ी बोले अच्छे महाराष्ट्र में मराठी वाला भी आया अच्छी देखो आज आने वागड़ी नहीं बोली नहीं मिठास है तो कुल मिलावी देखो बहुत प्यारी बोली है ने આપણી બોલી में આપણે મુદ્દા આપણે ઉઠાવવાની વાત આપણે કરવી है ને આના 125 એપિસોડ में આપનો જે प्यार मिलो એને બદલે ખૂબ ખૂબ ધન્યવાદ ને આ જેટલી બી સમસ્યા મુદ્દા અમે ઉઠાવ્યા એની સફળતાનો શ્રેય સબ આપને જાય. અમે ત્યાં ખરી બહીને ને ભાંજગડો કરો હવે એના ભાંજગડામાં જે હે કે મૂલ તમારો જ કામ હે કે જેટલા બી લોગ આપણે સાંભળી રહે જેટલા બી લોગ દેખી રહે આપ સબને ખૂબ ખૂબ ધન્યવાદ ને આમને આમાં મને પ્યાર કરતો રહો અમારે ભાંજગડા કાર્યક્રમને આગળ बढ़ावता રહો ને રોજ નવા નવા મુદ્દા લઈને હર વખત અમે આવી કરાંગા ને હર મંગળવારે रात्रे 10:15 वागे ने हर शनिवार रात्रे 10:15 वागे आपने नवो एपिसोड देखवा मिलेगा ने यूट्यूब इंस्टाग्राम फेसबुक में तो आप कभी भी देखी सको. पुराना भांजगड़ा भी पड़ा था एने भी देखो नवा नवा कई मुद्दा में उठावे ने एने थी तमने मुद्दा अच्छा लगता हो तेने आगाड़ी शेयर करो. तो केवो लाग्यो कार्यक्रम मन जरूर बताड़जो ने आप कमेंट में बधाई आली सको आने बदले ने ये तो आपने बधाई है लेकिन आप भी बधाई आली सको. तो सुभाजी मोबाइल नंबर अब तो बीबीसी राजस्थान नंबर મળે કે ને ભાઈ એક કામ મોડા જમાન થઈ ગયું મતલબ 9414102499 ને
આમ હર મોબાઈલ में આમ हाँ, સેવ થઈ ગયો सेव थी વિશે આસાન થઈ ગયું 24 94 94 14 10 24 93 સેવ કરી લો મતલબ એન્ડ માટે તમે તમારે આ પાસે કોઈ ઘટના દુર્ઘટના થઈ હોય કે કોઈ કાર્યક્રમ થઈ રહ્યું હોય કે કોઈ બી સૂચના તમારે કઈ આલી બી હોય, સુતા હોય હા તો એ નંબરમાં તો તમે આલી શકો. તો કેવું લાગ્યું કાર્યક્રમ મને જરૂર બતાડજો. ફેરી આવાંગા આવું નવું ભાષણ લઈને. તબ તક હાલો મને બેને ઇજાજત. सबने राम राम. जय महादेव ने एक वक्त फेरी. खूब खूब धन्यवाद. आभार. जय श्री कृष्ण.